નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વ્યાસપીઠ ઉપર આજે બાપુએ સરસ વાત કરી કે જ્યારે સુખનો સમય હોય, અને બાપુએ પણ કહેતા હોય સુખનો સમય ખૂબ ટૂંકો હોય, 9 દિવસ કેમ નીકળી ગયા ખબર ન પડે, અને જ્યારે વ્યક્તિ આપત્તિમાં હોય, તકલીફમાં હોય, ત્યારે એક ઘડી અને વર્ષ જેવી લાગતી હોય, પણ આ 9 દિવસ નીકળી ગયા. અને હું તો મારે હમણાં વાત થઈ વ્યાસપીઠ ઉપર સિદ્ધાર્થ મહારાજને કીધું કે સૌથી વધારે જો આજે તમને સન્માન કે પ્રમાણપત્ર મળ્યું હોય તો એ આજે બાપુનું ભાવુક થવું છે. બાપુ પાસે શબ્દો નહોતા, કારણ કે જ્યારે વ્યક્તિ ખુશ હોય ત્યારે શબ્દો ન હોય, અને વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે પણ એની પાસે શબ્દ ન હોય. તો આ બંને અવસ્થામાં વ્યક્તિ જે છે એ શબ્દહીન થઈ જતો હોય છે. તો આજે બાપુ પાસે શબ્દો નહોતા, કારણ કે 9 દિવસમાં બાપુની આંખો બોલતી હતી, અને એ આંખોમાં આજે ભીનાશ હતી. એ ઘણું બધું કહી શકે. અને આજે તો એમ કીધું કે હું તો સિદ્ધાર્થ મહારાજે કીધું હું તો બાપુનો દીકરો છું. તો આજે એ સંવાદને આપણે વિરામ આપશું. વિરામ તો નથી, પણ એમ કહી શકાય કે હમણાં મોરારદાનભાઈ કીધું કે એક લાંબા સમય સુધીનો એક વિરામ છે, કારણ કે અહીંયા ભજન અને ભોજન તો અવિરત છે. તો આજે 9 દિવસની કથા અહીંયા વિરામ લીધી છે, અને બાપુએ જાહેરાત પણ કરી દીધી આવતી ચૈત્ર નવરાત્રિમાં દેવી ભાગવત જે છે, કારણ કે મા શક્તિ વગર તો અધૂરું છે. તો સિદ્ધાર્થ મહારાજ પાસે પહેલાં આવીશ, અને પછી ત્યારબાદ બાપુ પાસે લઈ અને કિશોરભા પછી આવતીકાલનું આમંત્રણ પણ તમને એક સેવક તરીકે પાઠવશે. ઘણા બધા સેવકો જે છે, પણ એના વતી જે છે એ કિશોરભા આવતીકાલે સમૂહ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે પણ તમને એ આમંત્રણ આપશે. મહારાજ પાસે આવું છું. મારે શરૂઆત કરી મહાભારતનો પ્રસંગ, અને આજે વિરામ જોતામાં ખબર ન પડી કે કઈ રીતે 9 દિવસ વીતી ગયા. કેવો ભાવ તમે અનુભવે બાપુ? જય મણિધર મોગલ, જય વડવારી. આપને હૃદયપૂર્વક પહેલે આપના ન્યૂઝ ચેનલને શુભેચ્છા પાઠવું છું. અને આપે બધીથી વધારે સારું કામ કર્યું છે કે દેશ વિદેશમાં જે મારે ખરેખર સંદેશો આપવો હતો એ આપે સંદેશો મારો પહોંચાડ્યો છે. એ બદલ હું આપને ખૂબ જ ધન્યવાદ પાઠવું છું. બ્રાહ્મણનો અવતાર અને ચારણોનો અવતાર, કે જે સિદ્ધ મહાપુરુષોનો અવતાર, એણે જે કાંઈ જિંદગીમાં મનોમંથન કર્યો હોય અને જે એને કાંઈ તત્વ મળ્યું હોય એ જગતને આપવા માટેનું હોય છે. તો કથા વાંચી નથી, પણ આ તો નિધિધ્યાસન કહેવાય કે ખરેખર એમાંથી જે માખણ નીકળ્યું છે, સમજણ પહેલે મને થઈ છે કે આ શું છે, અને એ સમજણ પછી લોકો દ્વારા લોકોને આપવાની મેં કોશિશ કરી. અને પૂજ્ય બાપુના ખૂબ આશીર્વાદ કે એમણે મને યશસ્વી બનાવ્યો, 9 દિવસ વ્યાસપીઠ ઉપર બેસાડી મારી વાણીને પવિત્ર કરવાનો અવસર આપ્યો. અને એમાં આપણે બધા જાણીએ છીએ હિન્દુ માત્ર કે આપણો એક વજનવાળો કોઈ પણ ગ્રંથ હોય તો મહાભારત છે. એક બાજુ બધાય ગ્રંથોને રાખીએ, એક બાજુ મહાભારતને રાખીએ, તો મોટા મોટા ભલા વિદ્વાનો હોય એને પણ મહાભારત હંફાવી દે છે. એની અંદર એટલા બધા ગૂઢ રહસ્યો છે, અને એને આપણે સામાન્ય ભાષામાં સામાન્ય ગામડાના લોકો પણ બરોબર સમજી શકે એટલે સંસ્કૃત ભાષા અને શ્લોકોનું થોડું ઓછું પઠન રાખ્યું. અને આમ જોઈએ તો કથાનો અમારે એવું હોય કે અમને સમય પૂરો જ ન પડે. તો એવું બન્યું હશે કે તમે કીધું છે કે મારે આજે પ્રસંગ લેવો છે, પણ વ્યાસપીઠ ઉપર બેસી અને પછી આ જગ્યા ઉપર, આ તો એવી ઉર્જામય જગ્યા છે કે પછી તમે પોતે એમાં ક્યાંક ને ક્યાંક વહેતા હો, અને તમે ક્યાંક પહોંચી, એવું કંઈ અનુભવ થયો? મારે ચોક્કસ એને શું કીધું છે કે ગોપી ભાવ એટલે શું છે? તન્મયતા, પોતાને ભૂલી જવું, તન્મય થઈ જવું. જ્યારે મોગલધામની વ્યાસપીઠ એવી છે કે જ્યારે વ્યાસપીઠ ઉપર બેસવું એટલે તન્મય થઈ જવું. મારા નરેન્દ્રસિંહ કાકા એમ જ કે તમે મહારાજ શ્રી આમ બેઠા હો સામાન્ય ત્યારે તમે અમારા જેવા અલગ લાગો, પણ જ્યારે તમે વ્યાસપીઠ ઉપર બેસો ત્યારે તમે કંઈક અલગ લાગો છો. તો એ મા મોગલના આશીર્વાદની તન્મયતા છે. ત્યારે હું ભૂલી જાઉં છું કે હું કોણ છું, સામે કોણ બેઠું છે, શું છે. હું એક એવા રસમાં ડૂબકી મારી જાઉં છું અને તન્મયતામાં ચાલી જાઉં છું. પછી બોલાવે છે એ જ વસ્તુ બાપુમાં પણ અનુભવ્યું છે. બાપુ જ્યારે સિંહાસનમાં હોય ત્યારે એમ થાય કે સાક્ષાત જે છે એની અંદરથી દેવી બોલતા હોય, મા બોલતા હોય, અને જ્યારે એ ઢોલિયા ઉપર હોય ત્યારે એક અલગ એનું રૂપ હોય, અને એ રીતે. એટલે આ વ્યાસપીઠ અને સિંહાસનનું આટલું મહત્વ છે. મારે એ જાણવું છે કે કથા આપ અનેક જગ્યાએ કરો છો, પણ આ મહાભારતનો જે બાપુનો પ્રયોગ હું કહીશ, કારણ કે ઘણીવાર જે છે એ સળગતા પ્રયોગો કરવામાં આપણે એક ચિંતા થતી હોય, પણ બાપુએ જે છે આવા અનેક પ્રયોગ કરતા હોય છે, એના વિશે શું કહેશો? જી ચોક્કસ. મહાભારતનો જે વિષય છે, આમ ભલે આપણે એવું કહીએ, પણ પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ જેટલા સાહિત્યકારો છે, મને એવું લાગે છે કે મહાભારત લઈને જ ચાલ્યા છે. કાગ બાપુ તમે જુઓ કે જૂનામાં જૂના કોઈ પણ સાહિત્યકાર હશે એણે આગળ કેને કર્યો? મહાભારતના પ્રસંગોને. તમે સંપૂર્ણ ભાગવત લેવો, આગળ કોણ થશે? મહાભારત. આ તો શું છે કે મહાભારતનો પ્રસંગ એકદમ જટિલ છે.
પછી એને જો બરોબર ન સમજી શકે તો કજિયા કંકાસ કાવા દવાના ઘણા બધા એની અંદર કૂટનીતિઓ રાજનીતિઓ એટલે લોકોને જે ન સમજે તો એને ખરાબ મેસેજો પહોંચી જાય. એટલે કદાચ એવો ભાર મૂક્યો હશે કે આ બધા લોકો આને નહીં સમજી શકે. મને એવું લાગ્યું. પણ એમાં બાપુએ જ્યારે એમ કહ્યું કે આપણે મહાભારતનું પંચમ વેદ આપણે વાંચવાનું છે ત્યારે મને ખૂબ રાજીપો થયો. મારો ભલે નાનપણનો વિષય છે કે રામચરિત માનસ અને મહાભારત મારા પ્રિય વિષય રહ્યા છે બંને વિષય. તો છતાંય પણ મેં બહુ મહેનત કરી કે નાનામાં નાની સૂક્ષ્મ જે વસ્તુ સૂક્ષ્મ ધર્મ છે શું એ ઘણાને ખબર નથી. પણ જે આ નિજીયા ધર્મ છે ને એ સૂક્ષ્મ ધર્મ છે. નિજીયા એટલે પોતાનો જે નિજી ધર્મ અને એ જે નિજીયા ધર્મ છે એના ઉપર સંપૂર્ણ મહાભારત છે. અંતિમ પ્રશ્ન, આજે બાપુ ભાવુક થયા, મને લાગે છે સૌથી વધારે મોટું સન્માન જો તમને મળ્યું હોય તો એ છે કે બાપુ પાસે જ શબ્દો ના. ચોક્કસ મને એટલો બધો રાજીપો થયો. અને બાપુ બેઠા હોય એટલે તો મારામાં ઉર્જા ભરાઈ જાય. અને બાપુને છેલ્લે મેં સંપૂર્ણ જે કથા છે એનો શ્રેય કયો અને નાગરાજ બાપાને યશસ્વી બને તેવા આશીર્વાદ આપ્યા. અને ખરેખર બાપુનો તો મારી ઉપર, હું બાપુનો બીજો દીકરો છું, તો અમે બે દીકરા વચ્ચેનો જે સંવાદ સાંભળીને બાપુને તો વધારે ભાવ થયો. અને આમે મારી ઉપર તો વિશેષ ભાવ જ છે. બાપુ બેઠા હોય એમની જ્યારે આંખો જોઉં એટલે હું સમજી લઉં કે મારી અંદર સંપૂર્ણ ઉર્જા ભરાઈ ગઈ. તો ખૂબ આશીર્વાદ છે બાપુના. તો મિત્રો, ગઢવી સાહેબ આવ્યા છે. આમ તો ઘણીવાર જે છે એને બે શબ્દો લઈ અને પછી બાપુ પાસે આવી છે. આમ તો ઘણા બધા સેવકો, કારણ કે હમણાં આપણે ગઈ વખતે ડૉક્ટર સાહેબને લીધા હતા, તો આજે પૂર્વ ડીવાયએસપી, કારણ કે પોલીસ અને પત્રકાર એ ક્યારે પણ એમને માની ન લે, એ પહેલાં વગાડે અને પછી જે છે એમાં ભરોસો કરે. તો ગઢવી સાહેબને કહેશું કે ખાસ કરીને આવા પ્રસંગો હોય ત્યારે એમની અચૂક હાજરી હોય છે. તો મહાભારતના આ જે છે એ પ્રયોગને લઈને આજે એમના શું અનુભવ છે? ગઢવી સાહેબ શું કહેશો? આ 9 દિવસનો વાણા કેમ નીકળી ગયા ખબર ન પડી તમારી? પૂજ્ય બાપુ અને શાસ્ત્રી મહારાજે જે કહ્યું કે અમારા સમગ્ર ચારણના જેટલા પણ કથાકાર છે, જેટલા પણ સાહિત્યકારો છે, સંપૂર્ણ કાગબાપુથી માંડી દાદબાપુ અને અત્યારે ભીખુદાનજી, એ જય બધા જ મહાભારત ઉપર જ આવેલા છે. એમનું પહેલેથી જ કહેવત છે કે મહાભારતમાં દ્રૌપદી લઈ લ્યો અને મહાભારત કાંઈ નથી. એ પ્રમાણે બાપુને વક્તા પ્રમાણે તો બહુ મહાભારતનો પ્રયોગ સફળ રહ્યો છે. અને લોકોથી કયું ગ્રહણ કરવું ને એ પોતાના ઉપર આધાર છે. બાકી મોગલના આશીર્વાદ, મહાભારતમાંથી કૃષ્ણના આશીર્વાદ દરેકને મળ્યા છે. અને પોતાની યથાશક્તિ દરેકે પોતાની રીતે અહીંયા સેવા આપી છે. તો શું લેવું એ મહત્વની વાત છે. કારણ કે મહાભારત એ અટપટો, જેમ બાપુએ વાત કરી, અટપટો જે છે એ ગ્રંથ છે. અટપટની અંદર વાતો છે. તમારે શું લેવું છે? ભીષ્મ પણ છે, કારણ કે કર્ણ પણ છે. કર્ણ જે છે અને ભીષ્મ જે છે એ એના જેવા કહી શકાય કે બાપુ કહે છે કે બાહુબલી અને દાનવીર ન હોય, પણ પક્ષ કયો હતો? સત્ય અને અસત્ય અને ધર્મ અને અધર્મની વાત. બાપુ કેટલો રાજીપો થયો આજે, આંખોમાં ભીનાશ એ જ મોટું દેખાડે છે કે આજે બાપુ ખૂબ ખુશ થયા છે અને ખૂબ આશીર્વાદ મળ્યા છે. બાપુ 9 દિવસનો સમય નીકળી ગયો. પહેલાં તો આપણા જામ જાડેજા મા ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ. 18મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. અને વ્યાસપીઠ જેને 9 દિવસ મને તમને રસપાન કરાવ્યું, બાપુને વંદનીય છે. પરશુરામનો પરિવાર છે, કારણ કે બાપુ તો મારા હૃદયમાં આવી ગયા છે. આપણે 9 દિવસ સુધી સાંભળ્યું, એમાં કોઈ નહીં દ્રષ્ટા નહીં કાંઈ. મેં કીધું બાપુ, મને કે બાપુ આ તો 12 મહિના વાંચો ને તોય કે આનો પાર ન આવે, કારણ કે નેતિ નેતિ નેતિ, મારા નાથ તને પામવા માટે કોઈ દી પાર ન આવે. એમ બાપુના શબ્દ મને બહુ એટલા બધા મગજમાં અને શરીરમાં ઉતરી ગયા છે. અને ખરેખર જરૂરી છે કે આની માલકો જે તમે શબ્દ ઉતારો છો, તો આમાં જે આપણે વિકૃતિ છે કે જેને કહેવાય કે અદેખાય છે, ઈર્ખાય છે, ક્રોધ છે, કાળ છે, આ બધાનો નાશ કરે. મૂળ શબ્દ અમારે મર ગઈએ અને શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચારી આના સુધરી ગયા ખાસ. આજે એક શબ્દ લાગવાથી અને જો આ માણસને પરિવર્તન આવી જતું હોય, આપણે કહીએ ફલાણા માણસ આવો નતો, આવો કેમ જ્ઞાની થઈ ગયો, પણ મૂળ શબ્દ. કારણ ગોપીચંદને ભેગ પહેરાવનાર માં હતી, જગત જનની હતી, એને ભેગ પહેરાવી દીધો, પણ મૂળ શબ્દ. અને મહારાણા જેને કહેવાય કે છત્રપતિ શિવાજીને હાથમાં તરવાર દઈને દીકરાને કીધું કે મારું ધાવણ ઉદળું કરજે બેટા, પણ તું દશમનનો દાંત વાળજે. આ મહાભારત શબ્દ છે. પણ અમને બહુ મજા આવે. પણ અમે ચારણો અહીંયા અલગ ભાષામાં કીધું કે એમાં આ સૂર્ય ઉગે છે, આ પૃથ્વી છે, પહાડ છે, ઝાડ છે, તો આમાં આવા કર્મ થાય છે. કારણ કે બધું છે. આપણે કહી છે ને કે હુકાવા લીલું હોય, વાત સાચી છે. લીલાને જપા કે ઝઘડો કરો, કોઈ ઝાડ ઊભું હોય
તો એની વરાળ ઉપર પાંદડા નડે એ પાંદડું કરમાઈ જાય છે, પાછું નવું એમાં આવી જાય છે. તો એમ સત્ય છે ને એના વરાળ લાગે છે પણ એને કાંઈ ખાતું નથી. એટલે એમાં એક લખ્યું અમારે ચારણો, કરશે કુડા કામ એનો એ રૂઠો પરશે રામ, જગમાં કોઈ સાના કરશે કામજી. કોઈ સાના કામ કરશે આ મહાભારત એને પાદરા કરી દે છે. અને ચારણો તો એ કીધું કે સૂર્ય શું છે, પાતાળ શું છે, ધરતી શું છે, પહાડ શું છે. ચારણો એને ખૂબ બિરદાવ્યા, ખૂબ. બાપુ એક પ્રસંગ સરસ કીધું કે ભીષ્મ પિતામહની ગેરહાજરી થઈ અને અધર્મ થયો. તો આજે પણ બાપુ એવા ભીષ્મને જે છે એ સમાજ જે છે ઘણીવાર ગણકારતો નથી અને અધર્મ શરૂ થઈ જાય છે. તો આ પ્રતીક આજે પણ લાગુ પડે છે કે ભીષ્મ દાદા જે છે એ ગેરહાજરી થઈ અને પછી જે છે બાપુ બંને બાજુથી છે ને કાવા દાવા શરૂ થયા. આ પ્રસંગને આજે ખૂબ વ્યાસપીઠ ઉપરથી આપણે વર્ણવવામાં બાપુ ભીષ્મ તો ભીષ્મ છે, ગંગાનો પુત્ર. દાડો તમે વિચાર કરો કે એક બાણ મારતો જ હજારોના જેને કે સૈનિકને ઢગલો કરી નાખતો હોય દાડો. અને આપ જાણો છો, મને ઉતારવા દો, ભગવાને પ્રતિજ્ઞા કરી, આપ જાણો છો મહાભારતમાં આવ્યું, પણ ભગવાનને ખુદ જો ભીષ્મ એમ કહેતા હોય કે જેને કહેવાય કે સંતુ રાજાનો દીકરો, એનું નામ તો દેવરથ છે, પણ એક બાપ માટે પ્રતિજ્ઞા કરી, ભીષ્મ પ્રતિજ્ઞા. આપણા મારા તમારા જીવન કે ભાઈ એને ભીષ્મ પ્રતિજ્ઞા કરી, એને પ્રતિજ્ઞા કરી કે જો હું કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં. અને ભગવાન કૃષ્ણ છે ને હાથમાં સુદર્શન ઉપાડી લીધું, રસ્તું પડ્યું, ત્યાં પગે લાગી ગયા, વાહ મધુસૂદન વાહ. એ કેમ? એ કે જે તમે મારો બોલ હતો એ તમે પાડ્યો છે ને મારી આબરૂ તમે રાખી દીધી છે ને મારું વચન સાચું પડ્યું ગંગા પુત્રનું. પણ એમાં એક અભ્યાસ પડે છે બાપુ કે કમરએ જ્યારે ભગવાન કૃષ્ણે વીલ હાથમાં ઉપાડ્યું ત્યારે પિતામર કમરથી છૂટી ગયું, ભગવાનના કમરથી પિતામર છૂટી ગયો અને એને ઠપકો દીધો કે પિતામર તારી કિંમત તો 1.5 રૂપિયો છે અને અખિલ બ્રહ્માના કમરેથી તું છૂટી ગયો, તને શરમ ન આવી, કૃષ્ણના ઓલેથી છૂટી ગયો, તને શરમ આવી જોવે. પિતામરે કીધું કે વાત સાચી છે, મોટો માણસ બોલીને જો ફરી જતો હોય પછી અમારે એની સંગત છોડી દેવી જોઈએ. એમાં પિતામર એને જવાબ આપે છે પણ મૂળી એ લીલા કે એની કૃષ્ણની હતી કે સમાજમાં આવાય છે એમ બોલીને બીજું બોલ છે એમ અત્યારે થઈ રહ્યું છે. પણ ચારણો બહુ કહે છે ને, ઘણું કહે છે, એમાં ઘણું કહે છે, ભાગતી ભાગતી ઈ પડી જતી અને તોય રાત સૂર્યને હાથ નો આવે, પછી કર્મ માંથી બધાય કર્મ કરતા રહે, એમને ઉગવું કેમ ભાવે. બધા કર્મથી કર્મ કરે પણ હુરજ છે તો ઉગવાનો છે. જો હુરજ 1 સેકન્ડ મોડો પડે તો માણસના છે ને મીઠું આભની સામે મંડાઈ જાય. એમ એને તો ઉગવાનો, એનો કર્મો છે નીતિ, એને એ તો કરવાનો જ હોય છે. પણ મહાભારત ગ્રંથ તો મહાભારત છે, એમાં વિદુરે કીધું છે, એમાં સૂતજીએ કીધું છે જે હતા એને, સૂતજી કે છે એ હાથે વાવેલાની પાણી એનું પવાતું યંદની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું માથું રે રાજા દુર્યોધનનું એ માથું યંદની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું. કે જે તમે બી ઝેરના વાવ્યા હતા, સીધું કીધું ઝાડવા નતા હોય, એ ઝેર વાવ્યા હતા ને એટલું બધું ફેલાઈ ગયું પણ સત્યનો શૈલે જે કેનો સત્યનો થયો છે, અધર્મીનો હંમેશા નાશ થઈ ગયો છે. એમ મહાભારત મને તમને એમ કહે છે કે ઘર હોય, પરિવાર હોય, ગામ હોય, નેહડો હોય કે શહેર હોય કે મોટું રાજ્ય હોય, પણ જ્યાં સત્ય છે ને ત્યાં કોઈની તાકાત નથી, કોઈ વાળ વાંકો કે એને તકલીફ પડે પણ એને કાંઈ થતું નથી. એ આ મહાભારત મને તમને કહે છે, આ પુરાવો છે બાપ. અને હું તમે જાણી છે કે હું કાલે બોલ્યો તો આજે બોલું છું કે બાપુએ કીધું કે અહીંયા ભીમને મારો, હું કાલે બોલ્યો તો મને બોલવાનો મજો આવે છે, કીધું કે અહીંયા મારે અહીંયા દુર્યોધન ખાતો છે, બાકી આખો લોઢાનો છે, અહીંયા નો માર. ભીમને કીધું તારું ડાબું પડતું લોઢાનું છે, જમણું કાચું છે, એટલે કે તું અહીંયા દે. આ ભગવાનની ઈચ્છા તો જોવો, કારણ કે 125 વર્ષની ઉંમરે જેના દેશમાંથી વિદાય લઈ લીધી પણ હું તમે ઓળખી ન શક્યા. ભગવાન માથે પણ ચોરીના આરોપો નાખ્યા છે,
કે આ વિઠલો અમારી મણી ચોરી ગયો છે, મોટી એની કથા છે. અને છેલ્લે છેલ્લે એ ભાલકા તીરેખે બાપુ જ્યારે એને ત્યાગ, અને બાપુએ મને એક વાત સાચી વાત કરી, જેને જન્મ લીધો ને એને અગ્નિ સ્નાન દેવાય. સમજી ગયા ને? આ વસ્તુઓ બધા દ્રષ્ટાંતના છે બાપ. તો બાપુ શબ્દ દોષ તમે ઘણીવાર દૂર કરતા હો છો, તો આજે એ શબ્દ દોષ વ્યાસપીઠ ઉપરથી દૂર થયો કે ભગવાન શ્રી કૃષ્ણની જે છે એ અગ્નિદાહ અર્જુને આપ્યો, પણ આજે એ કીધું કે ના, એ ખોટી વસ્તુ. તો શું કહેશો બાપુ કે આવા બધા શાસ્ત્રોથી લોકોની ગેરમાનતા પણ દૂર થાય છે? આ આપણો ધર્મ છે ને જેને કે ભ્રષ્ટ થાય છે, અભડાય છે, હાનિ લાગે. પાત્રો છે ને, કવિતા દીકરી છે, લખનાર બાપ, લખનારે સાચું જ લખ્યું છે, પણ બોલવા વાળા એને કંઈક ફેરફાર કરી નાખ્યો. કારણ કે કવિતા એ દીકરી, લખનાર બાપ કવિ છે એને કહેવામાં આવે છે. કવિ નહીં હું મેં ના ચતુર કહાવું, તમે મહાન છો આવા ગ્રંથ લખ્યા તે એને ના પાડી દીધી ચારણ, હું કવિ નથી, હું કોઈ મહાન નથી, પણ એની મતિગુણ છે, એનું અનુકૂળ છે ને હું આ મતિગુણ ગાઉં છું. મારી કોઈ ઓકાત નથી, મારી તાકાત નથી. એને એમ કીધું નેતિ 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 મારા નાથ તને પામવા માટે કોઈ દી પાર ન આવે. આ એ મહાભારત છે. અને અત્યારે એમ છેલ્લે કરી નાખે સમાપ, ખોટી વાત છે, બહુ પાપ છે. તો આ જે પાત્ર છે મહાભારતનું, એ મને તમને ક્યાંક કહેતો જાય, પણ હવે આપણે સાંભળવું નથી ને કોકનો વિરોધ કરો, એ બહુ પાપ છે બાપ. તો આ પાત્રને આ જેને કહેવાય કે ગુજરાતમાં નહીં, હું જાહેરમાં કહું છું, ગુજરાતમાં નથી વચાણું, પણ મોગલ ધામે છે ને મહાભારત યજ્ઞ કથા 9 દિનનું વચાણું, એનો મને ગૌરવ છે. અને બાપુના મુખે ખુદ બાપુએ 9 દિવસ, આજે અમારા હજારો આમાં ઋષિઓ આવ્યા છે, ચારણો મારા બાપ. તમે મને એમ થયું બાપુ, એ કે બાપુ તમારો વાંક નથી કે અમારો છે કે કા કે તમે વચાવો, તમે બહાર લઈ આવીને. વાહ વાહ બાપુ, ધન્ય છે તમને કીધું, અને મને આનંદ આવ્યો. તો આ વસ્તુ એ છે, એમાં ઝેર છે. આ જે સમાજમાં ઝેર ઝેર રોકી રહ્યા છે ને આપણે જોઈ રહ્યા છીએ, એમ ઝેર ઝેર ફેલાતું ગયું છે, પણ એ ઝેરને છે ને કોઈ મીઠાવાળું નથી મળતું, એમાં વધારવાવાળું છે, ઝેરમાં ઝેર. એમ કોઈ પણ કરેલા કર્મ હરપુન જવે. સમુદ્ર મસ્તક જ્યારે પરમાત્માએ કર્યું, આપ જાણો મેરુનો રવાયો કર્યો, કાચબાને રાખ્યો નીચે પીઠ ઉપર, આ તો વિષ્ણુની લીલા હતી બાપ, અખિલ બ્રહ્માંડના માલિકની. મેરુનો રવાયો કર્યો, નાગના નેત્રા કર્યા. આપ જાણો છો, એક બાજુ દાનવ, એક બાજુ દૈત. એ મારા તમારામાં દાનો દૈત, કોઈ શિંગડા નહોતા, દાનો દૈત. એમાં એરાવત હાથીની હીરો, કવલી ગા નીકળી, એમાં રત્નોની હીરા, લક્ષ્મીજીની હીરા, ઘણું ઘણું નીર્યું, ઘણું નીર્યું. સારું સારું જોતું લઈ ગયા. છેલ્લે હડાહડ નામનું, વિષ નામનું ઝેર નીર્યું. ત્યાં ભગવાન ભાગ્યા ઊભી પૂછડીએ બધાય દેવો કે હવે શું કરો, આને કોણ જીરે છે? બ્રહ્માની પાસે ગયા કે અહીંયા મારું કામ નહીં, વિષ્ણુ પાસે ગયા કે એ મારું કામ નહીં, કે એક જ બેઠો ભોળોનાથ, દેવનો દેવ મહાદેવ, અહીંયા યાદ આવે એ રસ્તો કાઢશે. અને ભોળાનાથ પાસે ગયા બધાય દેવો. એ કે શું આવ્યા દેવો? કે આટલા હા જમણ થઈ ગયા. કે એ કે બીજું જ બરોબર છે કે આ બધું નીકળ્યું, એમાં છેલ્લે છેલ્લે હડાહડ નામનું વિષ નીકળ્યું છે. પછી બીજું શું નીકળ્યું? ભોળાનાથે કીધું કે આમાં બીજું કાંઈ. એ કે જેને જોતું તેને લઈ ગયા. હવે આ નીકળ્યું છે કે હવે આને કોણ પીવે? એ ભોળાનાથે કીધું જો તમે જીવતા રહેતા ને તો લાવો હું પી જાઉં. અને અહીંયા મા ભવાની આડી ઉભી રહી ગઈ, રહેવા દો સ્વામી, એને સારું સારું જોતું લઈ ગયા, અને તમે પીછો તો વાંહે આનું કોણ ધ્યાન રાખશે આ સંસારમાં? એમ સાબુતી કરી દીધી છે મારા બાપ. એમ સમાજમાં જેને જેને વિષ પીધા છે ને બાપ, એની જ નામ રહે છે. સમજી ગયા ને? એના જ નામ રહે. એટલે વિષ એટલે શબ્દ દ્વારા. કોઈ તમને શબ્દ એવો બોલી દે, આપણે કહીને ઘા રૂજાય, પણ શબ્દ નથી રૂજાતો. એમ આ સમાજની માલકો જે વિષ રડવાના કામ કર્યા છે ને, મા મોગલને એટલું કહું માં, કારણ કે અધર્મનો હવે તું માં નાશ કર. કારણ કે આ ઝેર જેને કહેવાય છે ભળતું જાય છે, તો આ વિષનો નાશ કરવાનો છે. 18 વર્ષની માલપુર જે વિષ હોમી રહ્યા છે, એને મોગલને કહું કે એને સદબુદ્ધિ દે માં, કે જેથી આ સમાજમાં વિષ રડવાનું કામ બંધ કરે. અને ભારત જે દેશ છે આપણો, એકતાનો જે ભારત ખંડ છે, એ આમનો આમ ખંડ રહે, એવી મા મોગલને અને મા મોમાઈને અને આવડને હું પ્રાર્થના કરું છું બાપ. જામ જાડેજા. ખૂબ જ સરસ બાપુના આશીર્વાદ. અને હવે વિરામ તરફ જશું અને સેવક વિશે, દાતા વિશે બાપુ પાસે કાલે ચર્ચા કરશું. પણ આજે કિશોરભા ગઢવી તમામ સેવકો વતી આવતીકાલે જે સમૂહ લગ્ન છે, 31 દીકરીઓને આશીર્વાદ આપવા માટે કિશોરભા સમગ્ર મોગલધામ સેવક વતી જે છે એ આમંત્રણ આપે છે. કિશોરભા, આવતીકાલનું આયોજન કેટલા વાગે જે છે એ આરતી હશે, ત્યારબાદ કઈ રીતે આખા સમૂહ લગ્નનું છે શરૂઆત થશે? આવતીકાલે બાપુના આદેશ મુજબ 10 સાડા 10 વાગે ફેરાનું મુહૂર્ત છે. અને અમે બધા જ જે જાન માંડવ બધા છે એમના પરિવારને અમે વિનંતી કરી છે કે આપ 8:30 મોડા 8:30 વાગે આપ માંડવા પણ લઈ આવો, અને જાન પણ અહીંયા 8:30 વાગ્યા સુધી પહોંચી આવો. 9 વાગે માની આરતી બાદ
આપણે 10 સાડા 10 વાગે જે એમનું મુહૂર્ત છે એ પ્રમાણે આપણે સમૂહ લગ્નની શરૂઆત કરીશું અને એમના બાપુના સમય પ્રમાણે જે 12 સાડા 12 1 વાગે ફેરા ફેરવીને અને આપણે એમનું કરિયાવરનું આપણું સમૂહ આપીને અને એમને વિદાય કરીશું અને તમામ ભાવિક ભક્તોને અમે જાહેર આમંત્રણ આપી રહ્યા છીએ મોગલધામ સેમસેક દ્વારા કે આપ તમામ 18 વર્ષની દીકરીઓ જે પ્રભુતાના પગલાં માંડવા જઈ રહ્યા છે આવતીકાલે 31 દીકરીઓ જે 18 વર્ષની દીકરીઓ છે અને એમ તમામને દીકરીઓને દીકરાઓને આપ આશીર્વાદ દેવા વધારો એવો અમે મોગલધામ સેમસેક દ્વારા તમામને આમંત્રણ આપી રહ્યા છીએ. બસ કાલે સમૂહ લગ્ન છે. અત્યાર સુધી મારા જાણવા મુજબ બાપુને મોગલધામ દ્વારા 125 દીકરીના કરિયાવરના લગ્ન અત્યાર સુધી થયા છે. અગાઉના આવી ગયા, હમણાંના આવી ગયા. સારું છે ને, બધા ખૂબ લાભ લ્યો, બધા આવો પધારો, મહેમાન થાવ અને એ ગરીબ દીકરીના બધા જાંડિયા માંડવિયા થાવ તો બહુ ખુશી થશે. જય મોગલ. તો બસ મિત્રો, આવતીકાલે ચોક્કસ આ પ્રસંગમાં તમારી દીકરી છે એમ સમજીને આશીર્વાદ આપજો અને આવતીકાલે પાછું જે છે એને લાઈવ પ્રસારણ પણ હશે. દાતાઓ તો જે છે બાપુ અવાજ પાડે અને ઘણીવાર તો બાપુને બોલવું ન પડે અને દાતાઓ જે છે તૈયાર હોતા હોય છે. કિશોરભાઈ અને ધનજીભાઈનો અનુભવ છે. આપનો પરિચય આપજો માર્ગદર્શક. મારું નામ છે પ્રતિક રાજુભાઈ ભીંડી, સુરતથી છું. બાપુના આશીર્વાદ છે અમને સદાય રહે. બાપુ જે કરે તે ઓછું છે અને આવું નવું કાર્ય કરતા રહે. અમે હંમેશા બાપુની સાથે છીએ. મોગલધામમાં જે આવા પ્રયોગો થાય છે, કારણ કે મહાભારત વિશે લોકોને બહુ ઓછું હોય છે, પણ આ વખતે જે 9 દિવસનો મહાભારત અને 10મા દિવસે સમૂહ લગ્ન, કઈ રીતે જે છે તમે આ જુઓ છો પ્રસંગને અને અમારા દર્શકોને આમંત્રણ પણ તમે એક દાતા તરીકે આપશો? આવતીકાલે જે સમૂહ લગ્ન છે એમાં બધા જ આવનારા પધારે એવી વિનંતી છે. તો દાતાઓ જે છે એ કીધું ને, ઘણી પાસે શબ્દો જે છે એ કામ કરવામાં માનતા હોય છે. તો આ જે છે તમામ દાતાઓથી, સેવકો વતી તમને આમંત્રણ છે, આવજો અને આ દીકરીઓને જે છે એ આશીર્વાદ આપજો. અને એ દીકરીઓ 125, હમણાં જે ધનજી મામાએ મને કીધું કે 125 દીકરી સુધીનો 125નો જે છે એ જે છે અહીંયા કન્યાદાન થયું છે. તો બાપુ ખુદ મા બનીને, બાપુ બનીને જે છે એ આશીર્વાદ આપશે. તો એ મને લાગે છે કે યોગલો એના પછી જે છે એના સંતાનો હશે એ બાપુ કીધું ને કે આભને ટેકો દે એવા સંતાનો પ્રાપ્ત કરવા માટે આવી જગ્યા જે છે એ ઉર્જામય બનતી હોય છે. તો બસ આવતીકાલે જે છે તમે સહભાગી થાઓ એવી સૌને નિમંત્રણ જે છે એ પાઠવવામાં આવે છે. બાપુને ડૉક્ટર્સ બહુ વાલા હોય, પોલીસ હોય, લશ્કરના જવાન હોય કે ડૉક્ટર હોય. તો અને આ ડૉક્ટર સાહેબનો તો કોઈ પરિચયની જરૂર નથી, કારણ કે એમના શબ્દોમાં એક એક શબ્દ અંદર જે છે એક એક પાંખુડી ખુલતી જાય અને ક્યાંક ને ક્યાંક નવું મળે. હમણાં હાલ જે વિવાદ હાલે છે એના વિશે પણ બહુ સરસ એક વિડીયો જે છે, સાંધવાનું કામ કરે ને એ શબ્દ બાપુઓ ઘણીવાર કહેતા હોય છે. એટલે એવું જ એક કામ જે છે કરી રહ્યા છે ગઢવી સાહેબ. લોકો ઓળખે જ છે, પણ દેશ વિદેશના અમારા દર્શકોને તમારો ટૂંકમાં પરિચય આપજો. ડૉક્ટર બલવંત ગઢવી, તપ હોસ્પિટલ આદિપુર અને માનો બાળક. ગઢવી સાહેબ, આ ખાસ કરીને 9 દિવસનો જે કહી શકાય કે એવો પ્રસંગ જોતામાં નીકળી ગયો, એટલે ભાવ તો હોય જ, પણ તમે એક ડૉક્ટર તરીકે, એક ચારણ તરીકે, એક કચ્છી માળું તરીકે આ સમગ્ર 9 દિવસના કાર્યક્રમને કઈ રીતે જુઓ? આમ તો સોનામાં સુગંધ, મા મોગલનું ધામ હોય, અખંડ હવન ચાલતો હોય અને ભજન અને ભોજન, આપ જે શરૂઆતમાં બોલ્યા, ભારતીય પરંપરાને સંત સાધનાના મૂળમાં, એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં એના પાયામાં ભજન ભોજન પડેલું છે. તો એવો ભજન ભોજનની સતત ઉપાસના તો છે જ, અને એમાં આ 9 દિવસ અતિ એની અંદર આજે સિદ્ધાર્થ મહારાજ જેવા, જે પોતે સિદ્ધ સંકલ્પ લઈ અને જે એમણે વ્યાસપીઠ પરથી જે વાતો કરી, ત્યારે સમજણ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમણે કેટલું નિજી ધ્યાસન કર્યું હશે, કેટલું ચિંતન મનન કર્યું હશે. નહીંતર જે ગ્રંથમાંથી તમે એક વાત યાદ રાખવા માટે તમારે ઘણા નામો યાદ રાખવા માટે ઘણી મહેનત કરવી પડે, એને તમે સળંગ એકમાંથી બીજામાં લઈ જવી અને કન્ટિન્યુઅસ અસ્ખલિત ધારા રહેવાવી. 1 લાખ શ્લોક સાહેબ, અને જે નામ જે યાદ છે, ખરેખર હમણાં મોરાદાનભાઈ કહેતા કે વિષયની બહાર ગયા વગર, ખરેખર હું તો વંદન કરું છું. તમે શું કહેશો? બિલકુલ, આજે એમની સરળતા, આજે આટલું સરળ વ્યક્તિત્વ, આટલું જ્ઞાન પચાવીને બેઠું છે, કોઈ કહી જ ના શકે. આમ આપણે એમને પહેલેથી મળીએ જોઈએ ત્યારે અમને પહેલી વખત અહીંયા આજે આ કથામાં મોગલધામમાં મળ્યો, ત્યારે પહેલી નજરમાં આપણને એવું ભાવ ના થાય કે આમની અંદર આટલો મોટો ખજાનો છે. અને એના જોડે જ્યારે વ્યાસપીઠ ઉપર નથી હોતા ત્યારે આપણે અલગ જ બેસી જાય છે ત્યારે અલગ ચિત્ર દેખાય. પ્લસ એની સહનશીલતા અને ધીરજ,
કારણ કે આજે અહીંયા તો શું છે, માનો ખોળો છે. હવે માના ખોળામાં તો ગમે તેવા સારું બાળકે આવે ને ગાંડું બાળકે આવે. હવે એ બધાની મસ્તીઓ અલગ અલગ હોય, માને બધાને સાચવવાના હોય. તો એમને એમની આંખની રેખા, એમનો ચહેરાનો ભાવ કંઈ બદલ્યો જ નથી. એને જ્યારે માઇક આપો ત્યારે એ મૂળ ધારામાં આવી જાય. એટલે આ બે બાપુ, પૂજ્ય બાપુનું ભોળપણ અને પવિત્રતા, એમ આ સિદ્ધાર્થ મહારાજની ભોળપણ અને પવિત્રતા, મારા ખ્યાલથી મોગલના આ બે સાચા દીવાઓ જ આ છે. એના પ્રકાશમાંથી આપણે પ્રકાશ લેવાનો. એવું હોઈ શકે ગઢવી સાહેબ કે જે પાત્ર છે એ જ વ્યક્તિ અહીંયા આવી શકે છે, કારણ કે માં બોલાવે છે એ જ આવી શકે છે. હમણાં જ બાપુએ વાત કરી, કારણ કે દરેક તો આવી નથી શકતા ઈચ્છા હોવા છતાં પણ. તો શું કહેશો એના વિશે? આ બ્રહ્માંડનો એક સિદ્ધ સિદ્ધાંત છે કે નિયતિ જે ધાર્યું હોય ને એ જ થાય. નિયતિથી હાટીને કશું થતું જ નથી. નહીતર તો આમ તમે જોવા જાઓ તો ભારત વર્ષની આ બહુ મોટી કરુણતા છે કે મહાભારતનું યુદ્ધ થયું. તમે જુઓ કે મહાભારતના જે હમણાં આજે બુદ્ધિએ કીધું કે આ ખાસ બહેનો માટે કે તમારા શૌર્યવાન, વીરવાન, ઉર્જાવાન પુત્રો થાય. મહાભારતના એ યુદ્ધની અંદર પરિણામ એ આવ્યું કે આ ભારત ભૂમિના જે મૂળભૂત, જેને વીરવર પુરુષો કહેવાય ને, જેનામાં છાત્રત્વ, જેનામાં વીરતા, ધર્મ જે જીવંત હતો, એ બધાનો હોથ વળી ગયો. એ કયા કારણે વળ્યો, શું કામ, કોની સામે મળ્યો, પણ આખા ભારતના આજે પતનના દિવસો ત્યાં મંડાણા. નહીં તો મોગલો ના આવ્યા હોત, અંગ્રેજો ના આવ્યા, આજે એનું એક બીજ હોત ને તોય સાહેબ ના આવ્યા હોત. આજે આપણે સારામાં સારા બીજો લેવા માટે પ્રયત્નો કરીએ છીએ. તો આ બીજો તો કેવા બીજો હતા, એ વીરવીર પુરુષોનો આપણે નાશ કરી દીધો. ગઢવી સાહેબ, તમે જોયું કે વિશ્વનો એવો કોઈ દેશ નહીં હોય કે જે અહીંયા આવીને શાસન ન કર્યું હોય, પણ એમના મૂળિયાએ નીકળી ગયા છે. કારણ કે મૂળમાં આવા જે છે એ સંત પુરુષોના શાસ્ત્ર છે, એટલે ભારત ક્યારે પણ ગુલામ નહીં રહી શકે. એ વસ્તુ પણ વાસ્તવિક છે. એના મૂળમાં સ્વામીજીએ એક બહુ સરસ શબ્દ આ વખતે કથામાં આપ્યો, મને બહુ ગમ્યો છે, સૂક્ષ્મ ધર્મ. કારણ કે આપણે ગમે તેટલા પતન થઈ જાય, આપણી ભસ્મ થઈ જાય, આપણું અસ્તિત્વ પૂરું થવાનું હોય, પણ તોય આપણે સૂક્ષ્મ ધર્મને ક્યાંક ને ક્યાંક વળગી રહીએ છીએ. અને એ સૂક્ષ્મ ધર્મથી પાછું આખું બીજ પેદા થાય છે. જો મહાભારતના કારણમાં કહો ને કે કારણ, તો એક જ નાનું કારણ છે અને એમાંથી બોધ લેવાના બે છે. નાનું કારણ શું છે? મારા બાપુજી એવું કહેતા કે તરણામાંથી ભારત. હા, નાનું એવું કારણ છે કે એ તરણું એટલે ગાય. આજે એક ગાય દૂધ માટે લેવા માટે દ્રોણાચાર્ય એના મિત્ર પાસે જાય છે. કૃષ્ણ અને સુદામાએ મિત્ર, અને દ્રોણ અને દ્રૌપદી મિત્ર. હવે એ જાય છે કે હું તારો મિત્ર છું, અને શબ્દ કેવા વાગે છે, શબ્દના ઘા, એનું અપમાન. એ અપમાનનો બદલો લેવા માટે એણે નિશ્ચય કર્યો કે હું આ આખા જેણે મને હરાયો છે, કારણ કે એણે એવા તૈયાર કર્યા કે એને કોણ હરાવી શકે, તો પાંડવો તૈયાર કર્યા, એને બાંધીને બંદી બનાવ્યો અને અપમાન કર્યું. તો દ્રૌપદી એની સામે પાછો બદલો લેવા માટે ઉપાસના કરી અને એક કન્યા અને એક પુત્ર કાઢ્યા. જે દુષ્ટદુમન છે, દ્રોણાચાર્યને મારે છે, અને કન્યા છે, એ નિમિત્ત આખા કૌરવ પાંડવના નાશનું બને છે. એટલે બદલાની ભાવના, અહમની ભાવના અને તમારા શબ્દો, આ બધા ઝેર છે. બાપુ કહે છે ને, આવું ઝેર કોક જો પી જાય ને, આવી વાણીનો વિવેક એ જો ક્યાંક આપણામાં આવી જાય. આજે રામનવમી છે તો મને એક ચોપાઈ ગાવી ગમશે કે બિનુ સતસંગ વિવેક ન હોઈ, અને રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામની કૃપા થાય તો વિવેક આવે, વિવેક આવે તો વાણી ઉપર આપણે કંટ્રોલ આવે. નહીંતર આ બધા વાણીથી રોપાયેલા બીજ છે. આંધળાનો આંધળો પેલા જાય કે તું ને હું ક્યાંના મિત્ર, તું તો એક ભિખારી છો અને હું તો રાજા છું. અને એના બીજે આજે આપણી પાસે મૂળ વીરવર પુરુષો નથી. એના પછી બુદ્ધો આવ્યા, જૈનો આવ્યા, અહિંસાવાદ આવ્યો, અને આપણે એવા કાયરતામાં બેઠા છીએ કે આપણે બહેનોની આબરૂ લૂંટાતી હોય, ઇજ્જત લૂંટાતી હોય, અન્યાય થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, અને આપણે કંઈ કરી ના શકીએ. આ નિત્ય સત્ય છે, આ સત્ય છે, આમાં કોઈને ઉદ્દેશી નથી, પણ આ વાસ્તવિકતા. જો મહાભારતનું યુદ્ધ ના થયું હોત તો વિશ્વમાં કોઈની તાકાત નથી કે ભારત એક દિવસ માટે પણ ગુલામ થાય. સમય પાછો આવે છે, મહાસત્તા જે અત્યારે કહી શકાય કે ફરી પાછું મહાસત્તા તરફ જઈ રહ્યું છે ભારત. કારણ કે વિશ્વ બધું જ હોવા છતાં પણ ભડકે બળી રહ્યું છે. ઇઝરાયલ હોય, ગાઝા હોય, રશિયા હોય, યુક્રેન હોય, પણ એની વચ્ચે જ્યારે આવા શાસ્ત્રો છે, આવી વ્યાસપીઠ છે, આવા સિંહાસનો છે, ત્યાં સુધી મને લાગે છે કે ભારત તરફ ફરી પાછું વિશ્વને આવવું પડશે. શું કહેશો? બિલકુલ, ભારતના આ સંસ્કૃતિના મૂળો, સૌથી જૂનો ધર્મ આપણો છે. આજે હમણાં વેસ્ટર્ન કન્ટ્રી તો એવું કહે છે, એની પાસે મેક્ઝિમમ જે સમય માપવાનો ગાળો છે ને એના આધારે એવું જ કે આ 9,000 10,000 વર્ષ જૂના રામ છે. જ્યારે આ તો ત્રેતા યુગના છે, અને હિન્દુ શાસ્ત્રની સામે, કંઈ હિન્દુ ધર્મની સામે એના જે વિજ્ઞાનો છે એના ઉપરથી સંશોધનો કરીને વેસ્ટર્ન કન્ટ્રી ઘણું બધું કાઢે છે. આપણા સિદ્ધાંતો જ અદ્ભુત છે. અમારો કાલ બપોરનો ગ્રંથ
હજી 500 વર્ષ નથી ઈશ્વરદાસ બાપુના. તમે એની એક એક કડીઓ લો. આ દેવિયાણ અમારે વાત થઈ કે આવતા વખતે વાંચશું દેવી ભાગવત જોડે. તો એ જે વિજ્ઞાનના સિદ્ધાંતો છે કે આપણે જળમાંથી વીજળી ઉત્પન્ન કરીએ તો એને માં ક્યાં ક્યાં દેખાય છે સમજવા જેવી ઘટનાઓ. દરેક મંત્રની અંદર સિદ્ધાંતો વિજ્ઞાન જોડે ભરેલા છે. એટલે એ તો કેમ નાશ થાય? એટલે ભારત તો મહાસત્તા હતી, છે ને રહેશે. પણ એમાંથી કોણ મહાસત્તા થઈ ગયું? એ અમેરિકા આવીને થઈ ગયું હોય, ઇંગ્લેન્ડ આવીને થઈ ગયું. પણ એ લઈ ક્યાંથી ગયું? તો અહીંથી જ થઈ ગયું. તો બાપુ રાજવીઓ હતા, એક ક્ષત્રિયો હોય તો એ ચારણને જે છે એ માર્ગદર્શન માટે રાખતા. જ્યારે જામ રાવલ ગયા તો ઈસરદાનને સાથે અહીંયાથી કચ્છમાંથી લેતા ગયા કે ભાઈ અમે ક્યાંક ચૂકીએ નહીં. તો આજનું ક્યાંક રાજકારણ જે છે ચૂકી રહ્યું છે એની પાછળ કદાચ એવું હોઈ શકે કે એને કોઈ ટકોર કરવાવાળા, જેમ કે રાજા મહારાજા, એની બાજુમાં ઋષિ મુનિઓ રહેતા હતા, સમકક્ષ સિંહાસનો હતા એનાથી ઊંચા, કે જ્યારે રાજા ચૂકે ત્યારે કાન પકડીને જે છે ને એ દિશા બતાડે. ક્ષત્રિયો જ્યારે ચૂકતા ત્યારે ચારણ જે છે કાન પકડીને બતાવે કે આ નહીં, આમ કરવાનું છે. તો આજનું રાજકારણ બેફામ બન્યું છે, વાણી વિલાસ કરે છે. તો એની પાછળ એવું હોઈ શકે કે એની પાસે માર્ગદર્શન આપનારા કોઈ યોગ્ય લોકો નથી. આ વિશે અત્યારે ઇલેક્શન ચાલે છે એટલે મારા ખ્યાલથી મારે કોમેન્ટ તો ના કરવી છે. પણ મૂળ સત્ય તો એટલું જ છે કે પાત્રતા ગુમાવી ચૂક્યા છે. આજે પાત્રતા વગરનો વ્યક્તિત્વ ક્યાંય શોભતું નથી. આજે ચારણ હું છું તો મારામાં પાત્રતા નહીં હોય અને હું કોઈને ઉપદેશ આપીશ તો કોઈ નહીં લે, અને કોઈ સામે પક્ષે કોઈ માણસ હશે તો એનામાં ઉપદેશ ક્ષમતા સહન કરવાની પાત્રતા હોવી જોઈએ. આજે ઘણાને એવું થાય છે હું તો 100% આપ આટલા વર્ષોથી મને જુઓ છો, મારી રહેણી કહેણી, મારું સિદ્ધાંત અને મારો માર્ગ એક જ હોય છે ને, મા તરફ હોય કાં તો મારા હોસ્પિટલ તરફ. તેમ છતાં મને એક માતૃભાવથી હૃદય વલોય આવ્યું એટલે એક મેં નાનો વિડીયો મૂક્યો ને એમાં માએ જે લાજ રાખી એની અંદર મૂળ વાત એટલી જ છે કે ભાઈ સત્ય ધર્મ આ છે, સાહેબનો ધર્મ આ છે, આ જનતાનો ધર્મ આ છે અને સામે પક્ષે ધર્મ આ છે. અને આપણે માને તો આપણે પ્રાર્થના કરીએ કે માં બધાને સદબુદ્ધિ આપે અને મારા ભારતનું કલ્યાણ થાય. સબકો સન્મતિ દે ભગવાન. આચારસંહિતાનો સમય છે, પણ એક ચોક્કસ કહીશ કે જેનામાં આચરણ નથી એવા નેતાઓને ક્યારે પણ મત દેતા નહીં. કારણ કે આચારસંહિતામાં એ શબ્દ આચરણ આવે છે, પણ આચરણ વગરના નેતાને જાકારો દેજો. અને 5 વર્ષનો સવાલ છે, આ રાજકીય મંચ નથી, પણ ચોક્કસ સારા નેતાને જે તમારા માટે, તમારા પક્ષ માટે, તમારા વિસ્તાર માટે એ કામ કરી શકે એવા કર્ણને, એવા કૃષ્ણને ચોક્કસ તમારે જે છે એ પક્ષમાં રહેજો. અન્યથા ઘણીવાર તમારે ઘણું બધું ગુમાવવાનો સમય પણ આવી શકે. ભારત ભૂમિ અથવા તો વિશ્વની ભૂમિ ઉપર એ લોકો જ દિવ્યમાન થાય છે, દીદીપ્યમાન થાય છે, શોભે છે. એના માટે અમારો ચારણી સાહિત્યનો એક સરસ દોહો છે, એ કહીને હું મારી વાત પૂરી કરું કે સબલ ક્ષમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત ભૂભૂષણ વો 3 હે બાકી ઉપજત ખપત અનંત. આ પૃથ્વી ઉપર જે સબળ છે, સામર્થ્યવાન છે અને ક્ષમા આપે છે, જેની પાસે પુષ્કળ ધન સંપદા છે અને એની પાસે અભિમાન નથી, અને જેની પાસે વિદ્યાનો ભંડાર છે પણ છલકાતો નથી, એ કોમળ છે. એ 3 જો છે તો એ આ પૃથ્વીના ભૂષણ છે. બાકી તો કીડી મકોડાની જેમ અનંત આવે છે, જન્મે છે અને મરે છે. માને પ્રાર્થના કરીએ કે આવા ભૂષણ આપણામાં આવે. બસ આટલું જ મિત્રો. આ તો શબ્દોની એવી સરવાણી છે કે એની અંદર આપણે વહેતા જ જઈએ. તો બસ બાપુને ખરેખર જેટલા પણ આપણે એના કહી શકીએ એના ઋણી છીએ કે આ મંચ ઉપર જે લોકોને લઈ આવે છે, એક માંડવે લઈ આવે છે, એ આ એક ઓલિયો છે ખરેખર. તો એને કહી શકાય કે જેટલા આપણે વંદન કરીએ, કારણ કે વિશ્વ આખું અનુગૃહિત છે એમનું, કારણ કે એમના માધ્યમથી આજે વિશ્વને કાંઈક મળ્યું છે. આજે જે રોકાઈ રહ્યું છે પણ એવા શબ્દો જે છે, પવિત્ર શબ્દો જો પહોંચતા હોય ને તો એ આ ચારણ ઋષિ મોગલ કુળના આપણે ઋણીએ છીએ. બસ આટલું જ. આવતીકાલે દીકરીઓને આશીર્વાદ આપવા માટે ચોક્કસ પધારજો. વિનોદ સાધુ સાથે જયમલસિંહ જાડેજા, મોગલધામ, કબરાઉ, કચ્છ, ગુજરાત.